તો આપણું વેરી ગુડ મોર્નિંગ થઈ ગયું હતું, બનાવી લીધું ઉઠીને ફટાફટ ચા, કારણ કે નાસ્તો કરી જવાનો હતો મહેંદી લગાડવા માટે. પછી લઈ લીધી મહેંદીની પેસ્ટને હાથમાં, અને હાથથી બહુ બધી વાર લાગી જાય ને એટલે લઈ લીધું બ્લેન્ડર ને કરી દીધી ફટાફટ મિક્સ જોઈને થઈ જાય ને કે ખાવાનું મન થાય. પછી કાંઈ આપણો પગ થોડો કાંઈ પોતાથી ઓછો મારી લીધું ફટાફટ પોતું, અને ફાઇનલી આપણે લીપાપોતી કરીને થઈ ગયા તૈયાર. પાડી લીધા 2-4 ફોટા. અને આ જો પછી આપણે જુડિયોના ચપ્પલ જોઈ લ્યો કેમ બાકી હે ને, ચપ્પલ બતાવી આપણે પહોંચી ગયા નીચે જવા માટે. એ પહેલાં પાડી લેતા 2-4 ફોટા પાડી વિડીયો ઉતારીને પહોંચી ગયા નીચે. પછી જો શ્વેતા દીદી આપણે પહેલાં આવીને ઊભા જોયો, હવે ખીજા હે કાં તારે તો આટલી બધી વાર લાગે. કાંઈ વાંધો નહીં, આવીને કરી લીધા સીધા થોડાક રામ. પછી વાતુના વડા કરતાં પહોંચી ગયા આપણે જવા માટે. અને અમે મનમાં એવું વિચારતા હતા કે આજ કેમ આજના ક્લાયન્ટ બહુ સારા છે, આપણે ફોન તો કર્યો જ નહીં તમે ક્યારે આવો, હા આમ ને તેમ ને. નહીંતર ક્લાયન્ટની એવી ટેવ હોય ઘડીક જ 5 મિનિટે ને 5 મિનિટે ફોન કરીને પૂછે ક્યારે આવો. પછી અમને એમ થયું ક્લાયન્ટ જરાક ફોન કરીને પૂછી લે. તો દીદી કહે છે દીદી કે મહેંદી આજ નથી લગાડવાની, દીદી આવે એ સન્ડેના લગાડવાની હતી. તો અમે કીધું તમારે વહેલું તો કહેવાય ને, તો કે ના દીદી સોરી ભૂલાઈ ગયું. પછી કાંઈ વાંધો નહીં, આપણો થઈ ગયો પોપટ ને પહોંચી ગયા